તથા ભાવ અંગેની માહિતી આપેલ છે. આ માહિતી પરથી પારંપરિક આધારે સૂચકાંક પારંપરિક આધારે અને પહેલા આપણે જે દાખલો ગણ્યો હતો એમાં એવું હતું કે કોઈ એક વર્ષના આધાર વર્ષે દરેકના નીચે P0 સેમ જ રાખવા ના, પણ હવે આપણે બદલાઈ જશે. હવે છે પારંપરિક આધારે. પારંપરિક એટલે શું? જૂનું હોય આપણે પરંપરા કહેવાય, એટલા નામ આપી પારંપરિક આધાર. માર્ચ માટે જાન્યુઆરી પારંપરિક થઈ જશે, મે માટે માર્ચ થઈ જશે, જુલાઈ માટે મે થઈ જશે, સપ્ટેમ્બર માટે જુલાઈ થઈ જશે, નવેમ્બર માટે સપ્ટેમ્બર. બોલો બરાબર? હવે એમાં આપણને રકમ આપી છે. રકમ આવી આપી તો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બર એના શેડ્યુલનો ભાવ અટવાડતો હતો. પારંપરિક આધારે સૂચકાંક શોધો. આપણે જો સૂત્ર છે P1 / P0 ગુણ્યા 100. હવે પહેલામાં 100 કીધા. હવે બીજા તમારે 21.20 ભાગ્યા ઉપરનો ભાવ ગુણ્યા એનો જે જવાબ આવે ચલો. પછી 22 ભાગ્યા 21.20 ગુણ્યા 100 એનો જે જવાબ આવે 23 ભાગ્યા 22 ગુણ્યા 100 એનો જે જવાબ આવે 24.70 ભાગ્યા 23 ગુણ્યા 100 એનો જે જવાબ આવે અને છેલ્લે 26 ભાગ્યા 24.70 ગુણ્યા એનો જે જવાબ આવે ખરાબ કેલ્ક્યુલેટરમાં કરો. બોલો બીજા જવાબ શું કેલ્ક્યુલેટર દબાવો તો आपको कैलकुलेटर પછી 36.36 સોરી So 4.55 ઓકે આવી રીતે જે જવાબ લાયા અને કે પરંપરાગત આધારે રીતે સૂચકાંક શોધે ઈઝી ઓકે જો એક ભારતીય ફેરની માં વર્ષ 2008 થી 2015 માં મગફળીની કરેલ ખરીદી અંગેની માહિતી નીચે મુજબ આપી છે. તે પરથી વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લે. કયા વર્ષને? તો 2008 ને શું લેવાનું છે? આધાર વર્ષ. અહીંયા લખીશું P0 બરાબર 2008 નો ભાવ 230 રૂપિયા. બરાબર? આગળ આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે, પારંપરિક આધારે અને વર્ષ 2010 અને 2011 ની ખરીદીના સરેરાશ જથ્થાને આધારે આધાર વર્ષની ખરીદી તરીકે લઈને સૂચકાંક તૈયાર કરવા. મતલબ કે ત્રણ દાખલા પ્રમાણે 2008 ના આધારે સૂચકાંક ગણવાનું, જેમાં બધાની નીચે 230 આવશે. આ આપણો પહેલો દાખલો ગણ્યો. પછી આવશે પારંપરિક આધારે, જે હમણાં આના પહેલાનો દાખલો ગણ્યો. આગળનો વર્ષનો ભાવ એ શું થઈ જશે? આગળના વર્ષનો ભાવ એ આધાર વર્ષ બની જશે. અને વર્ષ 2010 અને 2011 ના જથ્થાની સરેરાશના આધારે સૂચકાંક શોધો. એની ગણતરી એટલે 230 + 250 ભાગ્યા 2. 2010 નો ભાવ શું? 230. 2011 નો ભાવ શું? 250. આની સરેરાશના આધારે તો બેનું ટોટલ કરવાનું, ભાગ્યા 2 કરો તો જવાબ મળે 240. બધાની નીચે 240 આવશે. અહીંયા થઈ ગયો P0 બરાબર 240. હવે સૂચકાંકનું સૂત્ર શું? તો દરેકમાં સૂચકાંકનું સૂત્ર ફિક્સ છે. P1 / P0 ગુણ્યા 100. બોલો બરાબર? હવે
2008 ના આધારે સૂચકાંક ગણવાનું છે કે જેમાં 2008 નો 230 ફિક્સ લેવાનો છે 230 ભાગ્યા 230 ગુણ્યા 100 તો અહીંયા પહેલો લાલ થઈ જશે 100 250 ભાગ્યા 230 ગુણ્યા 100 કરો 108 પોઈન્ટ એના પછી 230 ભાગ્યા 230 ગુણ્યા 100 તો શું જવાબ આવશે 100 250 ભાગ્યા 230 ગુણ્યા 100 તો 108.70 270 ભાગ્યા 230 ગુણ્યા 100 કરો સોરી 117.39 ઓકે 280 ભાગ્યા 230 ગુણ્યા 100 સોરી 121.74 પછી 300 ભાગ્યા 230 ગુણ્યા 100 130.43 અને 300 ભાગ્યા 230 ગુણ્યા 100 130. ઓકે એ છે નહીં બરાબર આ આપણે શોધ્યું એને કે અચલ આધારની રીત. હવે આગળ પરંપરિત આધાર તો આગળનું વર્ષ એ પરંપરિત આધાર બની જાય તો પહેલાનો જવાબ શું આવશે 100. હવે કરવાનું કેવી રીતના 250 ભાગ્યા 230 ગુણ્યા 100 કરો 250 ભાગ્યા 230 ગુણ્યા 100 108.70 પછી કરો 230 ભાગ્યા 250 ગુણ્યા 100 ઓકે માં પછી કરો 250 ભાગ્યા 230 ગુણ્યા 100 તેનું બી 92 આવશે. પછી કરો 270 ભાગ્યા 250 ગુણ્યા 100 270 ભાગ્યા 250 ગુણ્યા 100 ઓકે 108 280 ભાગ્યા 270 ગુણ્યા 100 280 ભાગ્યા 270 ગુણ્યા 100 103.70 300 ભાગ્યા 280 ગુણ્યા 100 બરાબર. અહીંયા 300 ભાગ્યા 300 ગુણ્યા 100 તો 100 જવાબ આવશે. ડન. અહીંયા સુધી ક્લિયર ઈઝી. હવે વર્ષ 2010 અને 2011 ના જથ્થા આધારે તો P0 શું લેવાનું 240 તો 230 ભાગ્યા 240 ગુણ્યા 100 શું જવાબ આવે 95. બરાબર. બીજાનું કરો એવી રીતના 250 ભાગ્યા 240 ગુણ્યા 100 અહીંયા 83 આવે 83 ઓકે. હવે બીજાનું કરો 250 ભાગ્યા 240 ગુણ્યા 100 104.16 પછી 95.83 પછી 104.16 પછી કરો 270 ભાગ્યા 240 ગુણ્યા 100 તો આવે 112.5 ઓકે 5 પછી 280 ભાગ્યા 240 ગુણ્યા 100 તો 116.67 ઓકે. પછી કરો 300 ભાગ્યા 240 ગુણ્યા 100 125 અને છેલ્લે કરો એનો 125. આવો દાખલો આવો બરાબર. જો એના છે બીજું કે કીધું કે શોધવાનું બસ બીજું કે ક્યાં કરો બીજું કીધું નથી. આવડા દાખલો આવો પૂછી શકાય ગણી નાખો. હવે જો આપણે અચલ આધારની રીત શીખી પરંપરિત આધારની રીત શીખી આ બે રીત શીખી ગયા. હવે ત્રીજી વસ્તુ પરંપરિત આધારમાં ફેરવવાનું. આપણને અંદર આપી દીધું છે અચલ આધારની રીત આપી દીધી છે. તમારે શું કરવાનું એમાંથી પરંપરિત આધારે સૂચકાંકો છે. અંદર એવો દાખલા એવું આપ્યો છે કે આમાં અચલ આધારની રીતે સૂચકાંક શોધીને આપી દીધો છે. સૂચકાંક શોધીને અંદર આપી દીધો હશે ત્યારે આ રીત આવશે. યાદ આવે સૂચકાંક આજ સુધીના બે દાખલા ત્રણ દાખલા આપણે આગળ એટલું પ્રેક્ટિસ કરી એમાં કેમ નતું લખ્યું આનો સૂચકાંક આપી દીધો આનો સૂચકાંક શોધો એવું કીધું પણ હવેના
દાખલામાં એવું આવશે કે સૂચકાંક આપી દેજો અહીંયા જથ્થો અને ભાવ આપો એની જગ્યાએ શબ્દ બદલાઈ ગયો સૂચકાંક મતલબ શું આ આઈ આપેલો દર વર્ષનો આઈ આપેલો અને એના ઉપર તમારે શું કરવાનું પરંપરાગત આધારે સૂચકાંકમાં ફેરવવાનું ક્લિયર થઈ ગયું પરંપરાગત આધારની રીત શું છે આગલા વર્ષનું નીચે આવી જાય P0 આવી જાય તો શું કરો પહેલામાં શું જવાબ આવે તો હવે 132 ભાગે 120 ગુણ્યા 100 132 ભાગે 120 ગુણ્યા 100 બે મિનિટ લખે 96 ભાગે 132 ગુણ્યા 100 144 ભાગ્યા 96 ગુણ્યા 100 138 ભાગે 144 ગુણ્યા 100 108 ભાગે 138 ગુણ્યા 100 બોલો તો આનો 100 ના ઓકે પછી 109.09 ઓકે Done? Amen. Out. Lagyan ko lang tayo yung kayo. રકમ જુઓ તો એવું આપ્યું છે કે આટલા વર્ષનો ચીજ વસ્તુઓનો ખાદ્ય વસ્તુઓનો કે ભાવનો કે ઘરની વસ્તુઓનો કે ઘઉંનો કે ધાનનો કે બહુ બધી શબ્દો વાપરીએ હોય નો સૂચકાંક આપી દીધો છે એના ઉપરથી પરંપરિતનો અચલ આધારમાં આ પરંપરિત આપ્યો છે એના ઉપરથી તમારે અચલ આધારમાં એનું પરિવર્તન કરવાનું છે શું કહે છે પરંપરિત આપી દીધો છે આગળનો દાખલો ગણ્યામાં અચલમાંથી પરિવર્તન કર્યું પરંપરિતમાં હવે આમાં કહે છે પરંપરિતમાંથી તમે પરિવર્તન કરો અચલમાં ઊંધું જવાનું કીધું ઇનશોર્ટ આપણી ભાષામાં તો કશું નથી કરવાનું જો ગુણ્યા 100 કરતા હતા એની જગ્યાએ શું થઈ ગયું ભાગ્યા હવે શું કરવાનું 126 નો એ થોડું સમજી લે સૂત્ર શું કહેવા માંગે છે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો બીજ થાય ભાગ્યા 100 એનો જવાબ શું આવે કેલ્ક્યુલેટર બેલ્ક્યુલેટર દોડાવો વસ્તુ સમજો વળી પાછું સંગ્રહ જુઓ ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક એ આવી ગયો અગાઉના વર્ષનો પરંપરિત અચલ આધારનો સૂચકાંક ક્યાં છે ના હોય ને અહીંયા જવાબ શું આવે એનો કે બોલો ક્લિયર બધામાં ભૂલ કરે આમાં કરતા નહીં ડન આગળ હવે 130.8 હવે ઈઝી થઈ ગયું જુઓ 130.8 ગુણ્યા ઉપરનું 126 ભાગ્યા 100 143 ગુણ્યા 130.8 ભાગ્યા 100 154 ભાગ્યા 143 156.1 ગુણ્યા 143.3 ભાગ્યા 100 જવાબ બોલો મને આનો પછી 143.3 ગુણ્યા 130.8 ભાગ્યા 100 186.29 ચલો પછી 156.1 ગુણ્યા 143.3 ભાગ્યા 100 156.1 ગુણ્યા 143.3 ભાગ્યા 100 દાદા ચકડોળે ચડ્યા છો હે
174 ચાલો પછી 167.6 ગુણ્યા 156.1 ભાગ્યા 100 400 પછી 177.6 ગુણ્યા 167.6 ભાગ્યા 100 297.65 ચાલો 181.2 ગુણ્યા 177.6 ભાગ્યા 100 છેલ્લું 177.2 ગુણ્યા 181.2 ભાગ્યા 100 9 ડન પતિ ઈઝી